જય શ્રી કૃષ્ણ. ભાગવત કથા ભાગ 3. જે કારક સુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે. યોગ માર્ગની અંદર જેનું પતન થાય તે રોગી બને છે. ભક્તિ માર્ગની અંદર જેનું પતન થાય તે આસક્ત બને છે. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. એમ અમે ઘર છોડીને બહાર જઈ શકીને ભગવાનનું સ્મરણ કરી શકી તેમ નથી તેમ કહેનારાઓને ભાગવત શાસ્ત્ર કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલની અંદર જવાથી જ ભગવાન મળે તેવું નથી. ભાગવત શાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી સ્વધર્મનો ત્યાગ કરી તેઓ વનની અંદર ગઈ નથી. તેમ છતાં તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી છે. ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપે છે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે જ આનંદ તમે ઘરની અંદર રહીને મેળવી શકો છો. પણ તમારા પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો હતો તેમ ઘરમાં રહીને પણ ભાગવતના દર્શન થઈ શકે છે. ગોપીઓને ઘરમાં પરમાત્માના દર્શન થયા છે. ગોપીઓ માનતી કે મારા શ્રી કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે. વ્રજની અંદર આવીને ગોપીઓના દર્શન કરી ઉદ્ધવનો ગર્વ એવો ઉતરી ગયો છે કે તે બોલી પડ્યો કે આ ગોપીઓનો ચરણરજને હું માથે ચડાવું છું. અરે આ ગોપીઓએ કરેલું હરિસ્વતન તો ત્રણે લોકને પાવન કરે છે. ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે. ગોપી કહે છે કે આ વૃક્ષની અંદર, આ લતાની અંદર, ફળની અંદર મને મારા પ્રભુ દેખાય છે. મારા શ્રી કૃષ્ણ મને છોડીને ક્યાંય જતા જ નથી. ગોપીઓના ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહેજો, તમારો વ્યવહાર કરજો તો પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું તે પાપ છે. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ એવી દિવ્ય છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પણ પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ગોપી શ્રી કૃષ્ણ રૂપ બની છે. એવા અલૌકિક ભક્તિ માર્ગનું વ્યસનારાયણ આ ભાગવતમાં વર્ણન કરે છે અને તે ભક્તિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે. વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે. ગૃહસ્થને ઘરની અંદર આનંદ પ્રાપ્ત થઈ શકે તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. સંસારના વિષય સુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ છે. સંતનો આશ્રય કરનાર સંત છે. ભાગવતનો આશ્રય કરનારો ભગવાન છે. ભક્તિ મંદિરમાં ક્યાં નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે. તેને માટે દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાની. ભક્તિનો કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખે છે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો. સદાય સાવધાન કે માયા સાથે સંબંધ ન રાખો. જ્યારે વસુદેવજીએ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા છે ત્યારે બ્રહ્મ સંબંધ થયો છે અને ફટોફટ હાથ પગની બેડીઓ તૂટી. પરંતુ યોગ માયા લઈને તરત આવ્યા એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મ સંબંધ થયો પરંતુ વસુદેવજી બ્રહ્મ સંબંધને ટકાવી શક્યા નથી. બ્રહ્મ સંબંધને ટકાવી રાખો. ઈશ્વર સ્મરણ છોડશો નહીં. વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે ક્રિયા કરે છે તે ઈશ્વરને માટે કરે તો તે પ્રત્યેક ક્રિયા ભક્તિ બને. ભક્તિનો વિષય સંબંધ મન સાથે છે.
જેના મનની ભક્તિ થતી નથી તેને તનથી સેવા કરવાની વિશેષ જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિ માર્ગના આચાર્ય ગોપી છે. તેનો આદર્શ માનસ સમક્ષ રાખવો. જ્ઞાન માર્ગથી યોગ માર્ગથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજે આ ભક્તિથી પ્રાપ્ત થાય છે. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે ને શ્રી કૃષ્ણને ત્રણેય તાપનો નાશ કરનારા કહ્યા છે. દુઃખ એ મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખની અંદર ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથેનું અનુસંધાન થાય છે અને આનંદ મળે છે. પરમાત્માનો સ્વભાવ અને સ્વરૂપ અતિશય સુંદર છે. બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે. સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઈશ્વર. વ્યાસજી કહે છે કે આધ્યાત્મિક, અતિદૈવિક અને અધિભૌવિક ત્રણેય તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને તમે વંદન કરીએ છીએ. ઘણા કહે છે કે વંદન કરવાથી શું લાભ? વંદન કરવાથી પાપ બળે છે. રાધા કૃષ્ણને વંદન કરશો તો તમારા સર્વ પાપ તાપ નષ્ટ થશે. પણ વંદન એકલા શરીરથી નહીં, મનથી પણ કરજો. એટલે કે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો અને એમને પ્રેમથી નમન કરો. વંદન પ્રભુને બંધનમાં રાખે અને તમને બંધન મુક્ત કરે છે. દુઃખમાં સાથ આપે તે ઈશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સર્વદા સુખમાં જ સાથ આપે છે, તેથી તે વંદનીય છે. ઈશ્વરે જેને મદદ કરી છે તે દુઃખમાં જ. પાંડવો દુઃખમાં હતા ત્યાં સુધી શ્રી કૃષ્ણએ તેને મદદ કરી છે. પાંડવો ગાદી ઉપર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે. ઈશ્વર જેને જેને મળ્યા છે તે દુઃખમાં જ. સુખનો સાથી જીવ અને દુઃખનો સાથી ઈશ્વર, એનું સતત મનન કરો. મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે અને દુઃખ સહન કરે છે, તેથી ઓછા પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો જરૂર તે ઈશ્વર મળે. કનૈયાજી વગર આમંત્રણે ગોપીઓને ઘરે જતા હતા, પણ મારે ઘરે તેઓ કેમ આવતા નથી એમ કદી વિચાર્યું? તમે પણ નિશ્ચય કરો કે હું મારા હાથે એવા સત્કર્મ કરીશ કે તેઓ મારી ત્યાં આવશે. ભગવાનને હાથ જોડવા એનો અર્થ એ છે કે હાથે હું સત્કર્મ કરીશ. મસ્તક નમાવવું એનો અર્થ એ છે કે મારી બુદ્ધિ શક્તિ હું તેમને અર્પણ કરું છું. વંદન એટલે કે ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિનું ભગવાને અર્પણ. વંદન કેવળ વાણીથી કે શરીરથી જ નહીં, પણ હૃદયથી કરજો. હૃદયથી વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મ સંબંધ થાય છે. ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરીને નીકળજો. બહારથી ઘરમાં આવ્યો ત્યારે પણ ઈશ્વરને વંદન કરો. રસ્તે ચાલતા હો તો પણ તેને વંદન કરો. ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ઠાકોરજી હંમેશા મારી સાથે છે. જીવ ઈશ્વરથી થોડી પળ માટે પણ દૂર થાય છે તો જીવની છાતી ઉપર વિષયો ચડી બેસે છે. પણ ઈશ્વર સાથે હોય ત્યારે આ વિષયોનું કંઈ ચાલતું નથી. માટે હરેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો. પ્રેમથી પરમાત્માને પ્રણામ કરો તો પરમાત્મામાં પ્રસન્ન થાય છે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય છે તે જીવાત્મા. બીજું કાંઈ ન કરો તો પરમાત્માને વારંવાર વંદન કરો. વંદન કરો તો સદભાવથી કરો. પ્રભુએ આપણા ઉપર કેટલાય ઉપકાર કર્યા છે. બોલવા જીભ આપી છે, જોવા આંખ આપી છે, સાંભળવા કાન આપ્યા છે, વિચારવા મન આપ્યું છે, બુદ્ધિને વિચાર શક્તિ આપી છે. ઈશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે મારા પ્રભુએ મારા ઉપર કૃપા કરી છે. પરમાત્માની કૃપાથી હું સુખી છું. મારા પાપ અનંત છે, પણ પ્રભુની
કૃપા પણ અપાર છે. હું નાલાયક છું, પાપી છું, છતાં ઠાકોરજીએ મને સંપત્તિ આબરૂ આપ્યા છે. તેનો બદલો હું આપી શકું તેમ નથી. માત્ર તેમને વંદન કરું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી, કારણ કે તેમનામાં અભિમાન નથી. શ્રી કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાડીથી તોડાયા છે. વ્યાસજીએ ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે. વ્યાસજીએ એકલા શ્રી કૃષ્ણને વંદન કર્યા નથી, પણ કહ્યું છે શ્રી કૃષ્ણ અને રાધા કૃષ્ણને વંદન કર્યા છે. શ્રી કૃષ્ણ એટલે શ્રી એટલે રાધાજી. પરમાત્માને વંદન કર્યા પછી ભાગવતના વક્તા શ્રી સુખદેવજીને વંદન કર્યા છે. પ્રભુને વંદન કરી તમારી ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિનું પ્રભુને અર્પણ કર્યા બાદ તમારું રહ્યું શું? પછી તો શ્રી કૃષ્ણ કહે ને સુઝાડે તે જ કરવાનું. મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રોનો પાર નથી, પરંતુ જે એકને જાણવાથી બધું જ જાણી લેવાય છે તે એકને એટલે કે ઈશ્વરને જાણો, એટલે સઘળું જાણી શકશો. કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે તે બતાવ્યું છે ભાગવત શાસ્ત્રએ. સૂતજી કહે છે કે 7 દિવસની અંદર પરીક્ષિતે સદ્ગુણી પ્રાપ્તિ કરી એ મેં નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો છે, પણ આપણા સર્વનો ઉદ્ધાર કેમ થયો નથી? પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તાએ સુખદેવજી જેવા થવું જોઈએ, તો તેમનો ઉદ્ધાર થાય. આપણે સર્વે પરીક્ષિત છીએ. આવા જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળા પુરુષ ક્યાં છે, ક્યાં છે? એમ વિચારીએ ઈશ્વરને સર્વમાં જોનારા જીવ એટલે પરીક્ષિત. પરીક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા માટે આતુર થયેલો છે તેવો જીવ. પરીક્ષિતની આતુરતાનો એક કારણ હતું. તેને ખબર પડી હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે અને તક્ષક નાગ કરડવાનો છે. જીવ માત્રને તક્ષક નાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને છોડવાનો નથી. તે 7મે દિવસે જ કરડશે. વાર 7 છે અને 7 વારમાંથી એક વારે તો આવશ્યક તે કરડશે જ. 7માંથી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે. તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહીં. જીવ માત્રને કાળની બીક લાગે છે, પણ ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતની અંદર લખ્યું છે, ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી. લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. મૃત્યુ એ પરમાત્માનો સેવક છે, એટલે તે પણ મંગળ છે. ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો છે કે નહીં તે જાઓ, એટલે મૃત્યુને આજ્ઞા કરે છે કે જીવને પકડી લાવ. જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ અમંગળ થાય છે. અંતકાળની અંદર મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળથી નહીં, પણ પોતે કરેલા પાપોની યાદથી થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી, પણ ડરે છે પાપની સજા ભોગવવાની વખતે. વ્યવહારમાં લોકો ઉપરીની કે સરકારની બીક રાખે છે, પણ ઈશ્વરની બીક રાખતો નથી. તેથી જ તે દુઃખી થાય છે. જય શ્રી કૃષ્ણ.